વડોદરાના કલાલી બ્રિજ પર આજે સવારે વધુ એક ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં ડમ્પર ચાલકે મોપેડ પર જતા સિનિયર સિટીઝનને કચડી નાખતા સ્થળ પર તેમનું મોત નીપજ્યું હતું. અટલાદરા પોલીસે સ્થળ પર જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજે સવારે વડોદરા શહેરના વાહનોથી ધમધમતા વડસર બ્રિજ પર પાલિકાના ઓન ડ્યુટી ડમ્પરને અડફેટે ટુ વ્હીલરનો અકસ્માત સર્જાયો હતો, જેમાં ટુ વ્હીલર ચાલક રફીકભાઈ તેની નીચે કચડાઈ જતા તેમનું સ્થળ પર જ દમ તોડ્યો હતો. ઘટનાને પગલે પરિજન દોડી આવ્યા હતા. આ ઘટનાનો સિલસિલો જલ્દી અટકે તેવું સ્થાનિકો પણ ઈચ્છી રહ્યા છે. આ ડમ્પર પાલિકાનું હોવાની પુષ્ટિ સ્થળ પર હાજર પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવી હતી. તાંદજામાં રહેતા 60 વર્ષના રફીકભાઈ મુનીરભાઈ પઠાણ આજે સવારે મોપેડ લઈને જીઆઈડીસી તરફ જતા હતા. એ દરમિયાન એક બેકાબુ ડમ્પર ચાલકે તેઓને અડફેટે લેતા તેઓ રોડ પર ફંગોળ્યા હતા અને ડમ્પરના પૈડા નીચે આવી જતા ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ડમ્પર ચાલક સ્થળ પર ડમ્પર છોડીને ભાગ્યો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થયા હતા. રફીકભાઈનો મોબાઈલ પણ તૂટી ગયો. ઘટના સ્થળ નજીક પસાર થતા એક વકીલે તેમના મોબાઈલમાંથી જ તેમના પુત્રનો નંબર કાઢી સંપર્ક કરી બનાવની જાણ કરી હતી. તદુપરાંત અટલાદરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ચોકથી કલાલી બાજુ જતો રસ્તો છે. એકચ્યુઅલી હું મારા કોર્ટ માટે નીકળતો હતો અહીંયાથી, તો અહીંયા ટ્રક પડી હતી અને ગાડીનો જે ઘસરકો છે, એક્ટિવા ચાલક દાદા જે છે ત્યાં ટાયરની નીચે હતા. એટલે મેં ગાડી ટર્ન મારી, જોયું તો એમનો મોબાઈલ આખો તૂટી ગયેલો અને જે તે મતલબ ઘસરકો લાગ્યો છે તો આગળથી ટર્નિંગ પોઈન્ટ પરથી લઈ ગયા છે અને જ્યાં સુધી લાગે છે દાદાનું અકસ્માતમાં નિધન થયું છે. આ વ્યક્તિ કોણ છે એની કોઈ ઓળખાણ નથી? હજી ઓળખાણમાં એવું છે કે દાદાનો મોબાઈલ જે હતો તે ગ્લાસ તો આખો તૂટી ગયેલો હતો, એમાંથી નંબર કાઢીને એમના સનને બોલાયા છે અહીંયા, એટલે એ અત્યારે આવતા હશે એટલે એમને બોલાવીને એમને. ડમ્પર કયું છે? ડમ્પર ટ્રક ચાલક એવું કહે છે કે વીએમસી તરફથી છે અને અમે લોકો માટી ભરવા માટે જઈએ છીએ. તો પહેલાં તમારો સવાલ એ થાય કે ઉપર પરવાનગી કોને આપી? બરાબર છે, તો વીએમસીને કદાચ એમની હોય તો ગાડી એમને બોલાવે, ચાલકને એને બોલાવીને જે કે કાર્યવાહી કરવાની હોય કાર્યવાહી કરે. તમને શું લાગે છે કે દિવસે દિવસે અકસ્માતો વધી રહ્યા છે, આના માટે જવાબદાર કોને માનવા? સાહેબ, જવાબદાર માટે તો હવે કોના પર માથલા ધોઈશું, કેમ કે બધાએ બાય ચાઇનીઝ કરવાના છે. પોલીસ તો એવું કહે છે કે 1 થી 4 નો એન્ટ્રી હોય છે, બરોબર, પણ વીએમસીની ગાડી છે સાહેબ, શું કહેશો? કેમ? એટલે સરકારને નિયમોની છૂટ? હવે તો સાહેબ સરકારને સવાલ કરી શકે તો ખબર પડે, બાકી સરકાર સાંભળતી હોત તો જોવાનું એક્સિડન્ટો ના થાત. થોડાક સમય પહેલાં 184 તમે જોયું વન રાઉન્ડ, બરાબર છે, ત્યાર પછી પણ ઘણા એક્સિડન્ટ થયા. થોડાક દિવસો પહેલાં વડસર બ્રિજ આગળ પણ એક દારૂ પીને ગાડી ચલાવી હતી. એટલે એના માટે તમે કમેન્ટ ના કરો તો સારું છે. આપની શું માંગ છે? અમારી માંગ તો કશું નથી. એમના પિતાના જેમના સન છે એમને જે તે યોગ્ય ન્યાય મળી રહે એ આપણે